નારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 33મો તારીખ આજે કઈ થઈ 13 મે 2024। આમાં વિદ્વાના ધર્મો આપણે જોઈ રહેલા છે। ચાલતા કે ઊભા રહેલા પુરુષ થકી 4 હાથ છેટે જ સદાય ચાલે। આ ધર્મો સેમ ટુ સેમ સાધુ માટે પણ આપણે વાંચેલો છે, બરાબર। સાંકડા માર્ગમાં, દેવાલયમાં અને ભગવાનના ઉત્સવ પ્રસંગોમાં 4 હાથ વ્યવધાનનો અવકાશ નહીં હોવાથી ફક્ત પુરુષના સ્પર્શનો ત્યાગ કરો। આ સેમ આજ્ઞા છે બધી સાધુના ધર્મોમાં। જે રીતે પુરુષના અંગનો સ્પર્શ ન થાય તે રીતે વર્તવું, ત્યાં 4 હાથ છેટે ચાલવાના નિયમનો ભંગ થાય તેમાં દોષ નથી। જો આ બધી આજ્ઞાઓ જે કહીને ભગવાને, હવે આ છે ને, આ સમજવાનું છે। સમજો કે આમ 4 હાથ છેટે ચાલવાનું છે, પણ જ્યારે એમ કહે કે તમે મંદિરમાં જાઓ, ઉત્સવ પ્રસંગોમાં જાઓ, સાંકડા માર્ગમાં જાઓ, તો ત્યારે આજ્ઞા એ નથી કે 4 હાથ દૂર રહેવાનું, પણ પુરુષ સ્ત્રીનો સંગ ન થવો જોઈએ, સ્પર્શ ન થવો જોઈએ, એ પ્રમાણે છે। પછી શું કહ્યું કે એ પ્રમાણે એમ કહી કે ત્યાં હાથ છેટે ચાલવાના નિયમનો ભંગ થાય એમાં દોષ નથી। એટલે ભગવાને જે જે આજ્ઞાઓ લખી છે એ આજ્ઞાઓનો જે સંદર્ભ છે તે સમજવાનો છે। દાખલા તરીકે મહારાજે વચનામૃતમાં કહ્યું કબીર અને અખાના છપ્પાના સાંભળો। તો કબીરના અખાના બધા છપ્પા થોડા ખરાબ હોય, બરાબર। હવે એમાં કહ્યું હોય કે એક મૂરખને એવી ટેવ પથ્થર એટલા પૂજે દેવું। પથ્થર એટલા પૂજે દેવો એટલે એનો મતલબ કહી ગયા એને મૂર્તિ પૂજાનો વિરોધ નહીં કર્યો, પણ એનાથી એવું કહ્યું કે પથ્થર એટલા પૂજે દેવો એટલે ગામ ગામ ભટક્યા કરે બધા પથ્થરો, એટલે જેટલા પણ જગ્યા છે તે બધી જગ્યા પર જઈને માથા ઘસે, એના કરતાં કોઈ એક ઈષ્ટદેવને ભગવાનને પકડી રાખ અને એની પતિવ્રતાપણે ભક્તિ કર, બરાબર। પછી અંધ અંધારે મર્યા, જેમ તલમાં કોદળા ભર્યા, ન થાય ગેસ કે ન થાય ગાણી, કહો અખો એ વાત અમે જાણી। અમને આવતો હતો અખાનો છપ્પો। અંધ અંધારે મર્યા એટલે અંધારામાં 2 અંધો મળ્યા, જેમ તલમાં કોદળા ભર્યા, તલની અંદર પેલા કોદળા નાખો તે ન થાય ગેસ કે ન થાય ગાણી, એનાથી ગેસ પણ ન થાય ને ગાણી પણ ન થાય। કહો એ અખો એ વાત અમે જાણી, એટલે એ અખો કંઈક અમે એવી વાત જાણી। એટલે 2 આંધળા માણસ મળે તો એનાથી કંઈ ફાયદો નથી, એ પ્રમાણે 2 અજ્ઞાની માણસ ભેગા થાય તો એનાથી કંઈ ફાયદો નથી, સમજો। 2 નેગેટિવ માણસ મળે તો એનાથી પોઝિટિવ નહીં થવાનું, એ ખાલી મેથ્સમાં જ નેગેટિવ ઇઝ ઇક્વલ ટુ પોઝિટિવ થાય, પણ બહાર વાસ્તવિકતામાં 2 નેગેટિવ વ્યક્તિ ભેગા થાય તો પોઝિટિવ નહીં થવાનું, એમાં નેગેટિવ જ થાય। દાખલા તરીકે આતંકવાદીઓ 100 ભેગા થઈ જાય તો એનાથી કંઈ પોઝિટિવ કામ થાય, એ લોકો નેગેટિવ જ કામ કરશે। એટલે તે જગ્યા પર એવું કહ્યું કે ભાઈ અંધારે મર્યા, એટલે એનો મતલબ એવો થયો કે બધા અજ્ઞાનીઓની સભા મોટી ભરાય અને એમાં તમે પણ જઈને બેસી જાઓ, તમને એમ કે આમાંથી કંઈ જાણવાનું મળશે, તો એમાં કંઈ જાણવાનું નહીં મળવાનું, એમાં અજ્ઞાનની જ વાત ચાલશે। ગધે સે મિલે ગધે તો કરે લાતમલાત, જ્ઞાની સે મિલે જ્ઞાની તો કરે જ્ઞાન કી બાત। પણ હવે આ બધું બાયફર્કેશન કરે કોણ કે અખાને કબીરના છપ્પામાંથી કયા લેવાના ને કયા નહીં લેવાના ને કેટલા લેવાના ને સમજે કોણ? એટલે શ્રીજી મહારાજે આજ્ઞા કરી દીધી કે ભાઈ તમારે નહીં સાંભળવાના। આઈડિયા આવી ગયો, સમજ્યા? એનો મતલબ એવો નહીં હોય કે કબીરના અખાના બધા જ છપ્પા ખરાબ હોય, કે બધા આપણા માટે ડાયજેસ્ટેબલ ન હોય। ભગવાનને થયું કે આમાંથી કોણ કેવી રીતે લેશે, આટલા બધા સત્શાસ્ત્રો આપણે ત્યાં કરી ગયા તો પણ લોકો વાતુના પ્રમાણ આપે છે, સમજો, બરાબર। તો પછી એમ કહે કે ભગવાન કહે કે આ છપ્પાને આ બધું કરશે તો બધું ઊંધું ચત્તું થઈ જશે, એટલે ભગવાને જાણી જોઈને ના પાડી દીધી કે ભાઈ ન વાંચવું। નિરાકારવાદનું ખંડન પણ ભગવાને એટલે કર્યું કે ભાઈ નિર્ગુણપણું અને સગુણપણું ભગવાનનું સમજવાનું, તો મૂર્તિનું જ સમજવાનું કહ્યું બંને જગ્યા પર। સ્વરૂપની વાત ભગવાને બહુ ઓછી કરી છે, ભગવાનનું સ્વરૂપ તો છે તો ખરું જ ને, એવું થોડું છે કે ભગવાનનું સ્વરૂપ નથી, રૂપ સ્વરૂપનો ભેદ તો છે જ અને શાસ્ત્રીય છે, બરાબર। પણ તો પણ શ્રીજી મહારાજે સ્વરૂપની ચર્ચા ડાયરેક્ટલી બહુ ઓછી એટલા માટે કરી છે કે ભાઈ એ સ્વરૂપની ચર્ચા વધારે પડતી કરીશ તો લોકો બધા નિરાકાર તરફ વધારે જશે। એટલે સાકારવાદનું પ્રતિપાદન કરવા માટે સંપૂર્ણપણે ભગવાને સ્વરૂપની ચર્ચા ડાયરેક્ટ વચનામૃતમાં બહુ ઓછી કરેલી છે પણ બહુ ઓછી કરેલી છે। રૂપની ચર્ચા વધારે કરેલી છે અને રૂપને વધારે ભગવાને પ્રાધાન્ય આપેલું છે। એટલે કહેવાનો મતલબ અહીંયા એવો છે કે જ્યારે પણ કોઈ મોટા પુરુષ આ ધરા પર આવે કે ભગવાનના અવતારો આ ધરા પર આવે તો તે સમયમાં ભગવાને જે કરવાનું ધારેલું હોય એ પ્રમાણે એ કરે, કે એ પ્રમાણે એ વર્તે, સમજો? આઈડિયા આવ્યો? તે સમયની તાતી જરૂરિયાત શું છે, એમ કે ભાઈ અત્યારે વોટ ઇઝ રિક્વાયર્ડ। અત્યારની આપણે પોઝિશનની વાત કરીએ તો યંગ જનરેશનમાં સૌથી વધારે જરૂરી શું છે?
તો અત્યારે કટ્ટરવાદ જરૂરી નથી, અત્યારે ખાલી એ લોકોને આસ્તિકવાદ તરફ લાવવા જરૂરી છે કે ભાઈ તું મંદિરે તો જવાનું શરૂ કર, ભાઈ તું જે મંદિરે જવા માંગતો હોય તે મંદિરે, પણ રોજ એક વખત મંદિર તો જા. પછી મંદિર આવતો થાય તો પછી એને ભગવાન ઓળખાય તો ભાઈ તું પૂજા કરતો તો થા, ભાઈ તું પૂજા કરતો થયો તો ભાઈ હવે તું વ્યવસ્થિત અડધો કલાક ઊભો રહીને દર્શન કરતો હતા, માળા તો ફેરો, આટલું તો કર. તું ભાઈ દીક્ષા મંત્ર લઈને તારા પોતાના જીવનું કલ્યાણ કરે એના માટે મારા શ્રી જે મંત્ર આપે સંપ્રદાયમાં દીક્ષા પ્રમાણે, એ પ્રમાણે તું એ મંત્રના જાપની તો 5 માળા ફેરવ તારા કલ્યાણ માટે. કેમ? અત્યારના સમયમાં લોકો પાસે આધ્યાત્મિક જગત માટે એવો ટાઈમ નહીં રહ્યો, એવો સમય નહીં રહ્યો, એવું લોકો બહાનું કાઢે છે. એનું કારણ એવું છે કે આપણે હિન્દુઓ પોતે જ એવા થઈ ગયા છે કે આપણા છોકરાઓ કેરિયર બનાવે કઈ બાજુ? પેલી બાજુ, આર્થિક સામાજિક કેરિયર બનાવે. આપણે પોતે જ નથી ઈચ્છતા કે ભાઈ આપણી પછીની જનરેશન કે આપણા પોતાના છોકરાઓ મંદિર જાય ત્યાં સુધી સારું, આપણા છોકરાઓ સત્સંગમાં જાય ત્યાં સુધી સારું, પણ આપણો છોકરો સાધુ બને તો કોઈને ગમે જ? કેનેડા જાય તો ગમે પાછો, પણ સાધુ બને તો ના ગમે. સમજો? તો લડવા જાય પાછો પેલો. કેમ? હવે આપણે પોતે સાધુ બનાવવા આપણા છોકરાને તૈયાર નથી, બરાબર? તો પછી સાધુ આપણા છોકરા કે કોઈના છોકરા બનશે જ નહીં, તો પછી સનાતન ધર્મ આગળ કઈ રીતે વધવાનું? સમજો? એટલે કહેવાનું તાત્પર્ય એવું છે, તમે એક વખત સાધુ ન બનો, ચાલો આપણે એમ નહીં કહેતા કે ભાઈ બધા સાધુ બની જાય, આપણે એની ફેવર પણ નહીં કરતા, એ તો સમય સંજોગોને અનુસારે તમારે ડિસિઝન લેવાનું હોય. હું એમ પણ નહીં કહેતો કે સાધુ બની જાઓ, પણ એટલીસ્ટ તમે અહીંયા રહીને પણ ભગવાનનું ભજન તો કરી શકો જ ને. પણ એ પણ કેટલા ટકા લોકો રાજી થાય છે. એટલે અત્યારની તાકી જરૂરિયાત એ છે કે હિન્દુઓને એના ધર્મગ્રંથો પ્રત્યે, એમની સંસ્કૃતિ પ્રત્યે ને એમના શાસ્ત્રો પ્રત્યે કંઈક જાણકારી મળે અને એમને જે આપણું ગૌરવ જે પાછળ રહી ગયું છે તે ગૌરવ પાછું પ્રાપ્ત થાય. અને નહીં તો આમને આમ થશે તો આપણી જનરેશન અત્યારે તો પોતાનું ગોત્ર ભૂલી ગયા, પોતાના પેલો કયો ગૃહસૂત્ર ભૂલી ગયા આપણે, બરાબર? આપણે કયા કુળના છે એ ભૂલી ગયા, આપણા ઈષ્ટદેવ કોણ છે એ ભૂલી ગયા, શાખા ભૂલી ગયા વેદની, બરાબર? આની આગળ હવે શું બચવાનું છે એ મને કહો. સમજો? અને આમાં સૌથી મોટી દુઃખની વાત કા છે, કોઈ ચોટલીવાળો એનું ગોત્ર કહેતો હોય કે એની વેદની શાખા કહેતો હોય તો આપણે એને બેકવર્ડ સમજીએ છીએ. કોઈ ધોતી પહેરીને આપણી સામે આવે તો આપણે એને બેકવર્ડ સમજીએ છીએ. એકચ્યુઅલી બેકવર્ડ આપણે છે કે આપણે નહીં ખબર કે આપણે કોણ છે, એ બેકવર્ડ નથી, પણ આપણે એને બેકવર્ડ સમજીએ છીએ કારણ કે આપણે પેન્ટ શર્ટ પહેરતા થઈ ગયા. એ બરાબર કરે છે લોકો, એ તમારો ચહેરો જોઈને કરતા હશે, બરાબર? એટલે ઘણાના ચહેરા જેવો હોય કે વિરોધ કરવાનું મન થઈ જાય, સમજી જાઓ. ના, એ હકીકત છે, હસવાની વાત નહીં કરતો. ઘણાના ચહેરા જેવો હોય, તમને જોઈને જ એવું થઈ જાય કે આને 2-4 લાફા મારને કાઢી મૂકું. હે? ના કોઈ તો પણ એવું થઈ જાય. મારી પાસે ઘણા લોકો પહેલાં ધંધો કરવા આવતા હતા ને તો મને એનો ચહેરો નહીં ગમે તો ધંધો નહીં કરતો હતો. એ પૂછે કારણ શું છે વાસુદેવ? એમ તમારા ચહેરા પસંદ નહીં આવ્યા, ચાલ જાઓ. એવું થઈ જાય ઘણી વખત. એનું કારણ એવું છે, હવે તમને તમારા પ્રશ્નનો જવાબ હસવામાં વાત કરતો હતો, પણ હવે દુનિયામાં એવા ઘણા માણસ છે કે જેણે તમારું કંઈ નહીં બગાડ્યું, પહેલી જ વખત તમને મળે છે પણ એ તમને ન ગમે. અને દુનિયામાં એવા ઘણા માણસ છે કે જેણે તમારું કંઈ સારું નહીં કર્યું, પહેલી વખત મળ્યો જ પણ એ તમને પહેલી મુલાકાતમાં ગમી જાય. સમજો? એટલે અહીંયા કર્મનો એટલે કહેવાનો મતલબ એવો છે, તમે જે વાત કરી એ જ છે. અહીંયા પહેલાં તમે પોતે પ્લીઝિંગ લાગવા જોઈએ, પછી તમને સામેવાળો સાંભળશે. આ ભાઈએ જે વાત કરીને એ જ વાત હું કહેવા માગું છું. તમને મેં તમારી પ્રોડક્ટ વિશે વાત કરેલી તે દિવસે. પહેલાં તમે પ્લીઝિંગ લાગવા જોઈએ સામેવાળા વ્યક્તિને. સેલ્સનો આ પહેલો નિયમ છે કે પહેલાં તમે સામેવાળાને પ્લીઝિંગ લાગવા જોઈએ, પહેલાં તમે એને ગમવા જોઈએ, પહેલાં તમે તમારી જાતને સામેવાળાને વેચી શકવા જોઈએ, પછી એ તમારી પ્રોડક્ટ વિશે ડિસાઇડ કરશે. તમે એને ના ગમ્યા ને, તમારી પ્રોડક્ટ ગમે એટલી સારી હોય એ ના લેશે. લખીને આપું, સમજ્યા? એટલે પહેલાં તમે શું કહેવા માંગો છો કે શું કરવા માંગો છો એમાં તમે ક્લિયર હોવા જોઈએ. સમજો? તમે પહેલાં ક્લિયર થશો પછી સામેવાળાને ઓટોમેટિક તમારે કહેવાની જરૂર ન પડશે, એ તમારી પાસે એટ્રેક્ટ થઈને આવશે અને હી વિલ ઓર સી વિલ આસ્ક યુ સમથિંગ. સમજો? 100 માણસ ઊભા રહેલા હોય ને અહીંયા અને અમે 2 ઊભા રહેલા હોય ને અને કોઈ 2 અહીંયાથી જતા હોય ને એમણે કંઈ પૂછવાનું હોય તો ગેરંટેડ અમને 2ને જ પૂછશે.
ઇવન ધો વી આર નોટ મેરિડ. અમે આ વસ્તુ જોઈ છે. એટલે કેમ? અમે તો એની જોડે કોઈ દિવસ વાત નહીં કરતા. અમે મંદિરમાં આવીને કોઈની જોડે કોઈ ચર્ચા નહીં કરતા, તો પણ એ આવીને અમને જ પૂછશે, બીજા કોઈને ના પૂછશે, બીજા ગ્રહસ્થને પણ ના પૂછશે, પણ અમને બેને પહેલાં પૂછવા આવશે. કેમ? કેમ બોલો? એટિકેટ્સ. સી અમે બે ફરીએ જ તે જોઉં. તમે શું છો કે તમને શું આવડે છે કે તમારી અંદર શું છે એ પ્રશ્ન ક્યારે ઊભો થાય છે? પહેલાં તમે ગમો છો કે નહીં ગમતા એ નક્કી થાય, પછી થાય છે. તમે જ નહીં ગમતા તો પછી તમારી પાસે કંઈ પૂછવાનો મતલબ જ નહીં રહેતો કે તમારી પાસે શું છે. આ લોકોની લાઈનમાં જે બ્રોકર જોડે જેને નહીં, હું તમને આ સામે જ બેઠેલો છું, હું તમને અત્યારે પણ કહું, એનો જે ધંધો આવતો હશે ને, સમજજો, એમાં 4 કે 5 એવા વ્યક્તિ હશે કે જેની પાસે એનો 70% ધંધો આવતો હશે, અને બીજો જે ધંધો છે ને એનો 30% ધંધો, એ 30% ધંધો એનો બધે ફરતો આવતો હશે, પણ એનો મેઇન ધંધો કોઈ પણ 4-5 માણસનો જ આવતો હશે. લખીને આપું. સાચી વાત કે ખોટી વાત? સમજજો. સેલ્સ કે કોઈ પણ બાબતમાં તમારે માર્કેટમાં કેવી રીતે જવું અને કેવી રીતે સ્વીકાર્ય થવું, એ તમારી પ્રોડક્ટ કરતાં પહેલાં તમારી સ્વીકૃતિ થવી જોઈએ, પછી તમારું કામ થાય. દુનિયામાં ગમે એટલા મોટા સેલ્સવાળા વ્યક્તિ આવી જાય, એનું પણ બધાનું રામ ને ગામ જેવું જોઈએ. સેલ્સ કોઈ દિવસ એક સરખું બધા પોકેટમાંથી ના આવે. જે પોકેટમાં તમને સૌથી વધારે સ્વીકૃતિ મળે ત્યાં રામ હોય, અને જે પોકેટમાં તમને સૌથી ઓછી સ્વીકૃતિ મળે ત્યાં તમારો સ્કેટર્ડ બિઝનેસ આવે, થોડો ચંક ઓફ બિઝનેસ. એટલે તમારે તમારા મોટા કસ્ટમરને તો સાચવવાના જ હોય, એ ન તૂટવા જોઈએ. એની જોડે તમારે બીજા મોટા કસ્ટમર દર વર્ષે 1-2 ઊભા કરવાનો હોય કે પેલામાંથી 1-2 તૂટે તો પેલા 2 હોય તો તમને કમ્પન્સેટ કરી આપે. બાકી તમને એમ હોય કે હું રોજના 100 માણસને મળી લઉં એફએઝાઇડલી દરવાજા ઠકઠકાઈને, તમારું કિસ્મત સારું હોય તો તમને મળી જાય. બાકી તમે 100 માણસને એવા એફએઝાઇડની મળો તો તમારો ધંધો આવે, વાતમાં માલ નથી. તમે હોમવર્ક કરીને જાઓ અને તમને ખબર હોય કે આ 10ને ટાર્ગેટ કરવાના જ નહીં, 10માંથી તમે 2 કે 3ને જ ક્રેશ કરી નાખો ને તો તમારું ટાર્ગેટ પૂરું થઈ જાય. સમજો? એટલે સમજવાનું શું છે, એક કંપનીએ બૂટ લોન્ચ કરેલા, આ તમને વાત કરું તો એણે ગામે ગામ બૂટ લોન્ચ કરવાના હતા. એના એક ગામનો સેલ્સમેન આવીને બહાર આવી કંપનીમાં મિટિંગમાં આવીને કહે કે તમે મારી પાસે આ બૂટના સેલ્સની કંઈ બહુ મોટી આશા નહીં રાખતા. એનો મેનેજર પૂછે કેમ? કે મારા ગામમાં કોઈ બૂટ પહેરતું જ નથી. બરાબર. તરત એના પછી 5 જ મિનિટની અંદર પેલા ઘંટરી વગાડીને એના પછીને 4 ગામ છોડીને બીજા સેલ્સમેનને બોલાવ્યો, એને બેસાડ્યો એની બાજુમાં. પેલો કહે સાહેબ મારી પાસે તમે આ નવા બૂટ આવ્યા ને એના સેલ્સની અપેક્ષા નહીં રાખતા. તો બોલો મેનેજર કેમ? મારા ગામમાં બધા પાસે બૂટ છે, 2 જોડી બૂટ છે, બધા જ 2 જોડી બૂટ પહેરે, તો હવે આપણા થોડા લેવાના. પેલાને કીધું કેમ છે? તા પ્રશ્નનો જવાબ કંઈ મળ્યો તને? પેલો કંઈ ખબર નહીં પડી. કારણ કે તું એટલે વેચવાની ના પાડે તારા ગામમાં કોઈ બૂટ પહેરતું નથી, આ એટલે વેચવાની ના પાડે આના ગામમાં બધા 2 જોડી બૂટ પહેરે છે. બરાબર. જો તમારા જેવા જ બધા આવો વિચાર કરે તો બૂટની કંપનીઓ બધી બંધ થઈ જાય. એટલે અહીંયા સમજવાનું શું છે? પેલાને કહ્યું, શું કહ્યું? તારે ત્યાં 2 જોડી બધા પહેરે જ ને બૂટ, તારા ગામના 5 માણસને પહેલાં આના ગામમાં લઈ જાય અને બતાવું કે બૂટ પહેરવાના ફાયદા શું છે. એટલે પેલો લઈ ગયો 5 ખેડૂતોને કે બૂટ પહેરીને ખેતી કરવાથી એ લોકોને ફાયદા શું થાય છે, અમે 2 જોડી બૂટ પહેરીએ છીએ. એટલે પેલા ગામના 5 માણસોને આ બાજુ લઈ ગયો. એટલે એણે બતાવ્યું પેલા ગામના 5 માણસોએ શું કે ભાઈ અમે લોકો આ બૂટ પહેરીએ છીએ તો અમને આટલો ફાયદો થાય છે. એટલે પેલા ગામમાં જે લોકો બૂટ ન પહેરતા હતા ધીરે ધીરે એ પહેરતા થયા. પછી શું થયું? પેલા 5 માણસને ત્યાં લઈ ગયેલો ને એને કહ્યું કે આને તું ફ્રી સેમ્પલ 5 જોડી બૂટના આપી દે તારા નવા, કારણ કે તારું સેલ આ લોકો અહીંયા કરી આપ્યું ને, એટલે 5 બૂટ આ લોકોને ફ્રી આપી દે. અને એ કહેજે કે દરરોજ તમારે આ નવા બૂટ પહેરીને તમારા ગામમાં ફરવાનું છે.
એટલે પેલા લોકો ફરવા માંડ્યા. એટલે પેલા બધા કંઈ નવા બૂટ 58 છે, જોરદાર છે, કાથી લીધા, કયા છે? તું પહોંચી જઈ રે, તારા બૂટ વેચાઈ જશે. બંનેનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો ને? થઈ ગયો ને અશોકભાઈ? હવે તમને એક વાત કરું સસ્પેન્સની. આ બધી ઘટના જે ઘટી ને, આટલી બધી મેં તમને જે સ્ટોરી કહી ને, આ બધી સ્ટોરી મેં અહીંયા બેઠા બેઠા બનાવી તમારી એક ઘટના પરથી. આવી કોઈ સ્ટોરી હતી જ નહીં ને મેં કોઈ જગ્યા પર સાંભળેલી પણ નહીં. અમે અહીંયા બેઠા બેઠા બનાવી. આમાં મારી હોમમેડ છે. આ કેવી રીતે ખબર? આ અનુભવ પરથી બનાવી. કેમ બનાવી એનું તમને કારણ કહું. દુનિયામાં દરેક ઘટનાના જે વિષયો એ બધે બહાર હોય, પણ જ્ઞાન સ્વરૂપ જે કયો ને એ આપણા જીવાત્માને કયો છે. એટલે પ્રયત્ન આપણે કરવાના છે. વિષય બધા બહાર છે, પ્રયત્ન આપણે જ કરવા પડશે. કારણ કે જ્ઞાન સ્વરૂપ આપણે છીએ. હું પણ જે છે તે આપણું પોતાનું છે. હમણાં જ પેલા બાબુભાઈ પરાગ, મારા બાપા જેટલી ઉંમર છે પણ એવા ટીપટોપ ફરે છે. તો પેલા કમલભાઈ આપણા મંડળમાં આવે છે ને, એમની સામે મને મળ્યા, મને જય સ્વામિનારાયણ કહ્યા. હું તમે છો મારા બાપાની પેઢીના, પણ લાવો છો અમારી પેઢીના જેવા. પેલો કમલ અમરોલી કે લાગે હજુ ટકાટક જ છે એમ કે ફરે ટકાટક. મેં કહું એનાથી શીખવાનું શું મળે છે? તે કે શું શીખવાનું મળ્યું? મેં કહું તમે જેવા ચાહો, તમે જેવું ઈચ્છો એવા જ તમે થાવ. એ ભાઈને 75 વર્ષે એવું છે કે મારે ટકાટક લાગવું છે અને ટકાટક ફરવું છે, તો એ 75 વર્ષે એવા લાગે છે. અને જે 50 વર્ષમાં એવા લગર વગર ફરતા થઈ જાય તો ભાઈ 75ની તો વાત જ કાં કરવાની? એ લગર વગર જ રહી. સમજો બરાબર? એટલે તમને એ લોકો તમારો વિરોધ એટલે કરે છે કે પહેલાં તમે એ લોકોને ગમવા જોઈએ. નક્કી આ કરો. તમે એ લોકોને ગમતા થઈ જશો ને તો તમારી વાતનો વિરોધ નહીં કરશે. અને વિરોધ કરવો હશે ને તો પણ ખૂણામાં લઈ જઈને કરશે. પણ જ્યાં તમે ન ગમો તો તમારો વિરોધ એ લોકો ડાયરેક્ટ કરશે. દાખલા તરીકે હું નહીં ગમતો ઘણા લોકોને, સમજો, તો હું રાંદેર મંદિરમાં ગમે એટલી સારી એક્ટિવિટી કરાવું, પણ એના વિડીયો બીજે દિવસે આવે છે એના વિરુદ્ધમાં. કેમ? એક્ટિવિટીનો વિરોધ નહીં કરતા જે લોકો વિડીયો બહાર પાડે છે. એ લોકો મારો વિરોધ કરવા રાંદેર મંદિરમાં થતી એક્ટિવિટીનો વિરોધ કરે છે. કાલે ઉઠીને એ લોકો જોડે મારો સંબંધ સુધરી જશે તો રાંદેર મંદિરનો જે એક્ટિવિટી થઈ એના વિડીયો બંધ થઈ જશે, કારણ કે મારી જોડે સંબંધ સુધરી ગયા. સમજ પડી ગઈ? આઈડિયા આવ્યો? આ જીવન છે. આ જીવનને એઝ અ હોલ લેવાનું છે, એવી રીતે જીવન તરીકે લેવાનું છે. અને એની દરેક ઘટનામાં કંઈ ને કંઈ આપણે શીખ મળે છે. એ ઘટના શીખવાની છે. એ ઘટના વારંવાર આપણી જોડે ઘટવાની છે. વારંવાર ઘટશે, પણ એ ઘટે તો ઘટવાની જ છે. પણ એમાંથી આપણે શીખવાનું શું છે એ મુખ્ય વસ્તુ છે. એટલે પહેલાં તમે તમારી સ્વીકૃતિ બનાવો એ જગ્યા પર, કે તમે ધોતિયું પહેરતા થાવ છો તો પહેલાં તમારી પોતાની સ્વીકૃતિ બનાવો. તમે સ્વીકૃતિ તમારી બનાવી દેશો તો બીજા 5 માણસ ધોતિયું પહેરતા થઈ જશે. નહીં પડે ને, એ તો તકલીફ છે. તમારે ફેરફાર કંઈ કરવાનો જ નથી. તમારે રજૂઆત એવી રીતે કરવાની છે કે તમે સાચા છો. તમે જે સાચું કરો છો એમાં કોઈ પ્રોબ્લેમ નથી એ લોકોને, પણ તમે કરો છો એ પ્રોબ્લેમ છે. તમે સમજતા નથી હજુ પણ. નહીં નહીં નહીં, પાછી ભૂલ કરીએ. આ પાછી બીજી ભૂલ તમારી. એકલા તો બધા જ હોય છે. તમે કંઈ પણ નવું સ્ટાર્ટ કરો તો તમે એકલા જ હો. એકલા છો એ પ્રોબ્લેમ નથી, તમે સમજજો. તમે એ લોકોને ગમતા નથી એ પ્રોબ્લેમ છે. મારે આ કહેવું ન હતું પણ હવે અત્યારે બોલું છું. નહીં ગમતા ને, એવા ઘણા લોકો ન ગમે આ દુનિયામાં. એક ખાલી તમારી માતા જ એવી હોય કે જેને એના છોકરા સારા લાગે. મા માટે બધા છોકરા સારા, સમજજો. પણ ગામમાં જે બેઠેલા એ તમારી મા કે તમારા બાપા નથી. બાપા માટે પણ બધા સારા નહીં. બાપ બી એના છોકરાની બહાર જઈને બુરાઈ કરતો હોય, મા ન કરે, સમજજો. પણ ગામમાં જે બેઠેલા જ તે કોઈ આપણી મા નથી કે આપણી બુરાઈ ન કરે. એ કરે જ આપણી બુરાઈ, પણ આપણે એને ગમે તે હિસાબે સ્વીકૃતિમાં કન્વર્ટ કરવાનું છે. એ પુરુષ તરીકે આપણી જવાબદારી છે. પુરુષનો અર્થ શું છે? પુરુષનો અર્થ જ આ છે, સંઘર્ષ કરવાનો છે સત્ય માટે. એ પુરુષ છે. અને સ્ત્રીનો અર્થ શું છે? પ્રકૃતિમાં જે સારું લાગે એ બધું મારું છે, એટલે મને જોઈએ. એટલે સ્ત્રીને બધું જ ગમતું હોય. જોજો, આ સારું સારી આ લઈ લઉં, પેલું નવું આવેલું જે લઈ લઉં. અરે ભાઈ, બધું સારું, પણ આપણી ખીસું બી પહોંચવું જોઈએ ને. પુરુષનો આ સ્વભાવ આ છે. પુરુષનું પુરુષત્વ શું છે? સત્ય માટે સંઘર્ષ કરવો, સમજો.
એટલે તો એ પુરુષ છે. એટલે શાસ્ત્રોમાં જીવનો જે સ્પેલિંગ કયો ને કે જીવ માટે શબ્દ શું આપ્યો? પુરુષ. કેમ પુરુષ શબ્દ આપ્યો? એ જીવે સંઘર્ષ કરવાનો છે. કેના માટે? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, ચારે ચાર માટે પુરુષ શબ્દ એટલે વાપરો છે કે સંઘર્ષ કરવા આવેલા છે. આપણે આપણી સ્વીકૃતિ માટે સંઘર્ષ કરવાનો છે. મેં તમને ન કહ્યું, અમે અમારા જીવનમાં પહેલું પદ નારાયણ મુનિદેવની સામે ગાયું તો પહેલો વિરોધ કરવાવાળા મારા બાપા જ હતા, સગ્ગા. તારો અવાજ બહુ ફાલતું છે મને કહ્યું. મને બાપાએ એવું કહેલું ચોખ્ખું, તારો અવાજ બહુ ઓઇલી છે, મને આવું કહેલું. મને તારો અવાજ નહીં ગમતો, મને મારા બાપુજીએ આવું કહેલું. ત્યાં સુધી કહેલું કે તું ન ગાય તો સારું. બોલો, મારા બાપા એવું ઈચ્છતા હતા કે હું ન ગાઉં. અને મારા બાપા તો ઠીક, એ પછી ઘણા અમારા મંડળના લોકો પણ એવું ઈચ્છતા હતા કે આ શાસ્ત્રી આવું કરે જ ને, હલકો બને છે, દોઢ ડાયો બને છે, હલકટાઈ કરે છે, આવું ઘણું બધું. ઘણા લોકો મને હલકા કહેતા હતા, હલકો કહેતા હતા. કેમ? હવે અત્યારે હું આ ચોટલી વાળું છું તો ઘણા લોકોને ન ગમતું હોય, સમજો. હવે 1995માં અમે લોકો ક્રિકેટ રમતા હતા તો પેલા ફળિયામાં આપણે રમીએ ને તો સ્પિનરને રમવું બહુ અઘરું પડે, કારણ કે તમારે સીધું જ રમવું પડે, કારણ કે બોલ સ્લો આવે અને તમે મારો દિવાલમાં જ લાગે, રન નહીં થાય. તો મને ત્યારે એવો 1995-96માં વિચાર આવ્યો કે આપણે આ સ્પિનરને રમીએ તો દરેક બોલે સીધું નહીં રમવાનું ને, થોડું એક્રોસ રમીએ તો કહું. તો એક્રોસ રમીને મેં આ લેફ્ટ શોટ અત્યારે આ લોકો મારે જ ને, ત્યાં પાછળ લેફ્ટ શોટ મારવાનું શરૂ કર્યું, પછી રિવર્સ સ્વીપ મારવાનું શરૂ કર્યું, પછી ધીમે રહીને હું પાછળ વિકેટ કીપરની ઉપરથી મારતો થયો. તો ત્યારે આપણી સભામાં બેઠેલા ઘણા લોકો, એટલે અત્યારે નહીં બેઠા પણ બીજા ઘણા લોકો જે આપણી સભામાં પહેલાં આવતા હતા તે એવું કહેતા હતા કે વાસુદેવ બહુ રફ રમે છે, સમજો. પણ 2007માં જ્યારે T20નું ઇન્વેન્શન થયું તો જે શોટ હું 1995-96માં મારતો હતો તે એ લોકો પછી T20માં 2007માં મારતા થયા. એ લોકોને મારા જેવો જ પ્રોબ્લેમ નહીં રહ્યો કે બધી બોલે થોડું સ્ટ્રેટમાં રહી સેમ. હવે આમાં સમજવા જેવી વાત છે. આમાં હું કંઈ એવું સાબિત કરવા નહીં માંગતો કે હું બહુ હોશિયાર છું. આમાં હું સાબિત એ કરવા માગું છું કે તમે જ્યારે કોઈ એક ઢાંચાની વચ્ચે ફસાઈ જાઓ ત્યારે તમારે એનો રસ્તો જાતે શોધવાનો છે. મને એ રસ્તો જડતો નહીં હતો કે દરેક બોલે રન કહી દેતા સ્પિનરને, કારણ કે ટપ્પો પડે ને ટેનિસ બોલ ઉછળે. હવે ટેનિસ બોલે દરેક બોલે તો તમે સીધું નહીં મારી શકો, આડા તેરા શોટ લાગે જ તમારા. તો હું દરેક બોલે રન એક કરવો કેવી રીતે ડેલિકેટલી રમીને? એટલે પછી મેં ધીમે ધીમે રસ્તા શોધવા માંડ્યા. સચિને પણ આવું કરેલું. શેન વોન છે કે લેગ સ્પિનર જે છે તે લેગ સ્ટમ્પની બહારથી બોલ ટર્ન કરીને અંદર નાખતા હતા, રન કેવી રીતે કરવા? બહુ અઘરું થઈ ગયેલું. તે શેન વોને પેડર સ્વીપ કરે, સચિન તેંડુલકરે પેડર સ્વીપ કરી પછી. અને પછી અત્યારે બધા પેડર સ્વીપ મારતા થયા. ત્યારે એટલી પેડર સ્વીપ નહીં મારતા હતા લોકો. પેડર સ્વીપ અલગ છે બાજી. પેલી સ્વીપ જે મારે તો આમ ઝાડુની જેમ લાગે. પેડર સ્વીપ એટલે આમ પાછળ મારે તે, સમજજો. અત્યારે T20માં બધા પેડર સ્વીપ મારે છે આમ પાછળ. એટલે ઓરિજિનલી એ તેંડુલકર મારતો થયો, સમજો. કારણ કે એણે જોયું કે આ બધા લેગ સ્પિનરો પાછળથી બોલ અંદર નાખે છે તો શું કરવું, રન કઈ રીતે થાય? એટલે તમારે એ પ્રમાણે વિચારવું પડે તમારા જીવનમાં, સમજો કે ભાઈ મારે હવે આગળ વધવા માટે કરવું શું? આ તો સ્ટકઅપ થઈ ગયા. એટલે તમે કંઈક સારું કરતા હો તો એ સારું કરતાં અટકાવવાનું નથી, પણ તમારે હજુ સારા બનવાની કોશિશ કરવાની છે. હજુ સારા બનો, હજુ સારા બનો. જો આ બધી આપણા પુણ્યની ગેમ છે. જ્યારે આપણા પુણ્યને સુકૃત ઉદય થાય ને ત્યારે બધા આપણે પછી ધીરે ધીરે સારા કરવા માટે કહેવા માટે, પણ એના માટે આપણે વધારે પડતા એફર્ટ્સ અને વધારે પડતા સારા કામ કરવાની જરૂર છે, નહીં કે સારા કામ છોડવાની જરૂર. ખોટી દિશામાં મહેનત નહીં કરવાની, સાચી દિશામાં મહેનત કરવાની છે. પહેલાં આપણે એ તો ખબર હોવી જોઈએ ને કે આપણે કાં ખોટા છે તો આપણે એ દિશામાં મહેનત કરીએ ને. એટલે હું તમને કહું છું કે પહેલાં તમે એ લોકો સામે તમારી પોતાની સ્વીકૃતિ બનાવો, પછી તમે જે કરો છો ને એની સ્વીકૃતિ મળશે, સમજો. બરાબર? હજુ પણ સમજ નહીં પડી, પણ આગળ વધો. નહીં પડી ને? તમે ભલે સ્વીકારો છો પણ બહુ અઘરું કામ છે. બરાબર? ચાલો આગળ જઈએ આપણે. હે હા, જે ઘરમાં મેળા ઉપર પુરુષ એકલો જ સૂતો હોય. આ પહેલાંના સમયમાં મેળા હતા, અત્યારે બધા આપણે ત્યાં બધા ઉનાળાની સિઝનમાં ઉપર સૂઈ જાય, છત પર સૂઈ જાય, અગાસી પર સૂઈ જાય. તે ઘરમાં તેથી ઉપલા એટલે ત્રીજા માળમાં પણ કે તેથી નીચેના પહેલા માળમાં પણ રાત્રિએ વિધવા એકાકીની સૂવે નહીં. એટલે એવા ઘરમાં એમ કહે કે વિધવા સ્ત્રીએ સૂવાનું નથી. બરાબર? વક્ષસ્તર ઉદર સાથે પુરુષની દ્રષ્ટિએ જે રીતે ન પડે તે રીતે અવયવોને વસ્ત્રથી આચ્છાદન કરીને સદાય રહેવું. દરેક સ્ત્રી માટે આ નિયમ છે, દરેક પુરુષ માટે પણ મહારાજે કહ્યો છે કે જે વસ્ત્ર કે પહેરીને પોતાનું
શરીરનું અંગ દેખાય એવું ભૂંડું વસ્ત્ર આપણે કોઈ દિવસ પહેરવાનું નથી. એટલે આપણે તો બધા ફૂલ જ પહેરતા હોય છે, એટલે કોઈ પ્રશ્ન નથી. બરાબર, બહેનો માટે એવું ખાસ જોવાનું કે એમણે પણ એ પ્રમાણે પહેરવાનું છે. આપણે દુનિયા પહેરીએ જ છે ને. તથા પુરુષોની પાસે હસ્તપાદાદિકની ચેષ્ટા ન કરે. બરાબર, પુરુષની પાસે હસ્તપાદાદિકની ચેષ્ટા ન કરે અને તે અવયવોને ઘસે નહીં, ઘસવાના નહીં. આમ તેમ બધા પગ, લોકો પગથી પગ ઘસતા હોય, હાથથી હાથ ઘસતા હોય, એવું બધું ઘસે. ઘણા લોકોને એવી આદત હોય, પેલા સોફા પર બેઠેલા હોય તો પગ હલાવ્યા કરે. ઘણા લોકો ઊભા રહેલા હોય તો આમ પગ હલાવે. ઘણા બેઠા હોય તો આમ હલાવે. એવું ના કરવાનું, એ શિષ્ટાચારની વિરુદ્ધ છે. એ તમારા મનની અશાંતિ સૂચવે છે. તમારું મન શાંત નથી એવું સૂચવે છે. તમારું મન ચંચળ છે એવું સૂચવે છે. સમજો? એટલે કોઈ દિવસ બેઠા બેઠા આમ નહીં કરવું, બેઠા બેઠા આમ ન કરવું, પછી ઊભા આમ પગ એક નહીં હલાવ્યા કરવો, એવું બધું ન કરવું. એ તમે ચંચળ મનવાળો છો એવું એ કરે છે. એટલે એકદમ સ્થિર બેસવું, તટાર બેસવું. કંઈ પગને તકલીફ હોય, હાથને તકલીફ હોય તો તમે રિલેક્સ થવા માટે આમ તેમ થઈ શકો છો, પણ પેલું કેવું, કોઈ એકને એક અંગ હલાવવું નહીં. સોફા પર બેસો તો પગ પછાડવાના નહીં પાછળ, ખુરશી પર બેસો તો પગ પાછળ પછાડવાના નહીં. એને સ્ટેબલ કરી નાખો એક જગ્યા પર. તમારા જેટલા પગ સ્ટેબલ એટલું તમારું મગજ સ્ટેબલ. તમારા જેટલા પગ હલે એટલું સમજવાનું તમારું મગજ હલતું છે. સમજો? પુરુષ અને સ્ત્રી બંને માટે આ નિયમ લાગુ પડે છે. એટલે હસ્તપાદાદી અવયવ જે છે, હાથ અને પગ, તે બધા સ્થિર રાખવા. ચાલો ત્યારે પણ જેમ બને તેમ વધારે એ જે એક ગતિમાં ચાલતો હોય એ પ્રમાણે જ ચાલવું. અસ્થિર મગજવાળો હોય ને તે એમ ચાલે. સ્થિર મગજવાળો હોય તો શાંતિથી એક જગ્યા પર ચાલ્યા કરે. પ્રદક્ષિણા ફરતા હોય તો એક સીધી આખી ફરતા હોય તો એ પ્રમાણે આખી શાંતિથી ફરો, કોઈ ચિંતા નથી. ઘણાને એવી આદત હોય કે ભાઈ પેલી આપણી હનુમાનજી ગણપતિજીની પેલી બાજુ ઘનશ્યામ મહારાજ, બધી ઘનશ્યામ મહારાજમાં એવું છે કે બહેનો હોય તો તમારાથી ના ફરાય. બાકી આ આખી ફરી. અમે લોકો અત્યારે આખી જ ફરીએ છીએ. હું, ગિરીશભાઈ ને વિજયભાઈ સાંજે આખી ફરીએ છેક છેલ્લે સુધી. કેમ કે આ બાજુ બહારથી નીકળીએ, થોડી ઠંડક હોય અને એ બાને હનુમાનજી ગણપતિજી બધી તમારી પ્રદક્ષિણા થઈ જાય લાંબી આમ. અને અમને લોકોને થોડી ચાલવાની પણ જરૂર છે એવું લાગે છે. એટલે બરાબર 10 ફૂટનો ફરક પડે છે. ચાલો. તથા વિધવાએ પિતાના સંબંધીઓ કે શ્વશુરના સંબંધીઓ જેમ ન જાણે એમ ગુપ્તપણે કોઈપણ પુરુષની સાથે સ્ત્રી દ્વારા પણ વ્યવહાર કરવો નહીં. પુરુષની સાથે સ્ત્રી દ્વારા પણ વ્યવહાર કરે. સ્ત્રી દ્વારા એટલે વચ્ચે કોઈ સ્ત્રી હોય એના દ્વારા પણ ગુપ્તપણે કોઈ બીજા પુરુષ જોડે વ્યવહાર ન કરવો. ઘણા લોકો ન કરે, પેલા વચ્ચે ટપાલી રાખે. બરાબર? ટપાલી એટલે ખબર ને, તમે ચિઠ્ઠી પહોંચાડવાનું કામ કરતા હોય ને એવા ટપાલી. આની ચિઠ્ઠી પેલાને પહોંચાડે, પેલાની ચિઠ્ઠી પેલીને પહોંચાડે, આવું બધું કરતા હોય. વિધવાએ એવું નહીં કરવાનું. આમ તો કોઈએ નહીં કરવાનું, પણ વિધવાએ તો જરા પણ નહીં કરવાનું. તેમજ પુરુષને સ્ત્રી દ્વારા કાંઈ પણ આપવું નહીં, તેમ તે થકી સ્ત્રી દ્વારા કાંઈ પણ લેવું પણ નહીં. એટલે પુરુષને કંઈ આપવાનું હોય તો સ્ત્રીને આપે ને પછી કંઈ તું આપી દેજે એવું પણ નહીં. અને એ જ પ્રમાણે એમ કહે કે શું છે કે તે થકી સ્ત્રી દ્વારા કાંઈ પણ લેવું પણ નહીં. એટલે કોઈ પુરુષે સ્ત્રીને આપ્યું હોય ને પછી તમને વિધવાને પેલીને આપે એ પ્રમાણે લેવું પણ નહીં એમ. એટલે લે વેચનો જે સંબંધ જે છે કે આપવા લેવાનો સંબંધ જે છે તે પુરુષ જોડે રાખવાનો નથી. બરાબર? ચાલો. યુવા વયમાં વર્તતી વિધવા સ્ત્રીઓ યુવા વયમાં વર્તતા પોતાના ભ્રાતાદી બંધુજનની સાથે પણ માર્ગમાં એકાકીની કદાપી જાય નહીં અને એકાંતમાં તેની સાથે બેસે નહીં. એટલે યુવા અવસ્થાવાળી સ્ત્રી વિશે મહારાજે શિક્ષાપત્રીમાં લખેલું જ છે. એકાકીની રહેવાનું નથી, બંધુજનની સાથે ભ્રાતાદીની જોડે પણ નહીં, અને એકાંતમાં એની જોડે બેસવું પણ નહીં અને રહેવું પણ નહીં. કેમ? મહારાજે કહ્યું એ પ્રમાણે યુવા અવસ્થા જે છે તેમાં ઇન્દ્રિયો જે છે એ બહુ મોકળી બની જાય છે. એટલે એમ કહે કે પોતાના સગા સંબંધીઓએ એનો પણ વિશ્વાસ કરવો નહીં, ઇન્દ્રિયોનો કદાપી વિશ્વાસ કરવો નહીં. મહારાજે કહ્યું ને, યુવા અવસ્થાએ યુક્ત મા બેન દીકરીઓએ એની જોડે પણ એકાંતમાં રહેવું નહીં. બરાબર? ઇન્દ્રિયોનો વિશ્વાસ કરવો નહીં. ચાલો. જે આ પુરુષના સંભાષણ, સ્પર્શ, દર્શનાદિકનો પ્રતિષેધ વિધવા ધર્મમાં નિરૂપણ કર્યો તે તો સમીપ સંબંધી પુરુષો થકી બીજા પુરુષો વિશે જાણો. સમીપ સંબંધી પુરુષોના સ્પર્શાદિકમાં વિધવાને દોષ નથી. સમીપ સંબંધી એટલે કેવા? પોતાનો કંઈ ભાઈ હોય નાનો, પોતાનો પુત્ર હોય એવો હોય ને એને જે કંઈ હોય તે પ્રમાણે. કારણ કે એ સ્પર્શ આખો બીજા પ્રકારનો છે. સમજો? બરાબર? ચાલો. સમીપ સંબંધીઓનો કહે છે જે આવી ગયું. પિતા, પિતા એટલે પિતા જ છે. બરાબર? ભ્રાતા એટલે ભાઈ. કાકો, ભાઈના પુત્રો, કાકાના પુત્રો, ભાઈના પુત્રોના પુત્રો, કાકાના પુત્રોના પુત્રો અને તેઓની દીકરીઓના પુત્રો વગેરે. તથા માતામહ. હવે આ પિતાના પક્ષોના કયા? હવે માતાના પક્ષોના. માતામહ, પછી મામો. બરાબર? મામાના પુત્રો, મામાના પુત્રોના પુત્રો અને તેમની દીકરીઓના પુત્રો વગેરે. તથા માસીનો પતિ. બરાબર? અને તેમના પુત્રો, અને ફોઈનો પતિ અને તેમના પુત્રો, તથા આચાર્ય, તેનો પુત્ર અને અન્નદાતા અને તેનો પુત્ર, તથા ભ્રાતાએ સહિત સાસરો
અને જેઠો દિયરો તે બંનેના પુત્રો તથા પોતાની પુત્રીઓના પુત્રો તથા દીકરીઓના પતિઓ એટલે જમાતાઓ અને પોતે વિધવાના તથા પોતે વિધવાના પુત્રો પુત્રોના પુત્રો અને તેમની દીકરીઓના પુત્રો વગેરે આ પિતા આદિક સમીપના સંબંધીઓ સમજવા. એટલે આ બધા જે છે એટલે આપણે આપણી સાદી ભાષામાં કહીએ તો કાકા માસા માય ફોઈ ફુવા જે કોઈ આપણા નજીક ન હોય તેમાં વાંધો નથી. બાકીના બહારના જે પુરુષ તે બધા પરપુરુષ કહેવાય. બરાબર. ત્યાં સંબંધીઓ જો સ્વધર્મ નિષ્ઠ હોય ને બીજાના ધર્મની રક્ષા કરનારા હોય તો તેમના સ્પર્શ ભાષણ આદિકમાં વિદ્વાને દોષ નથી. પાછા એ પણ ધર્મ માર્ગને વિશે પ્રવર્તનારા હોવા જોઈએ. ઘણા માણસ તો સાલા એટલા નક્કામ હોય કે ઘરમાં ને ઘરમાં પણ એવા ફાલતુ હોય, એટલે એવા માણસથી દૂર રહેવું. અને ઘણા બીજા માણસ એવો હોય કે કોઈના ઘરે કંઈ પણ થાય તો એ આલા બહાર પંચાયત કરતા હોય. પેલાના ઘરમાં શું હોય શું નહીં એને ખબર નહીં હોય, આલા બહાર પંચાયત કરે ખોટી ખોટી. પેલાનું આની જોડે સેટિંગ ને પેલા જોડે સેટિંગ ને ફલાણું ને ઢીમકું ને એવા લોકોને ઘરમાં નહીં ઘુસાડવાના. જે બીજાની ચર્ચા કરતા હોય ને, જે બીજાની વાત કરતો હોય એને કોઈ દિવસ, જે બીજાની વાત તમારી આગળ કરતો હોય ને એની જોડે પહેલાં તો વાતચીત બંધ કરી દેવાની. સમજજો. કારણ કે આજે તમારી આગળ બીજાની વાત કરે છે, કાલે બીજા આગળ તમારી વાત 100% કરશે. એટલે એની જોડે વાતચીતને સંબંધ જ કાઢી નાખવાના. એના એ કોઈને લાભ આપે એવો માણસ નથી. એટલે બેટર તમે એની જોડે ન બોલો ને તમારી જોડે ન બોલો, એમાં ફાયદો છે તમને બધાને. સમજો. કારણ કે આવા માણસ બહુ ડેન્જરસ છે. સામાજિક રીતે નહીં, તમને ઘણી બધી રીતે ઘણું બધું નુકસાન કરાવે. આને કારણે તમારા સમાજમાં ઘણા બધા આત્મહત્યાના કેસો થયેલા છે. આ મેણામાં આમ તેમ બોલવામાં તમારા સમાજમાં ઘણી બધી બહેનોએ આત્મહત્યા કરેલી છે. હું ચોખ્ખું કહું છું. અમારા સમાજમાં બી કરી હશે, તમારા સમાજમાં પણ કરી છે. દરેક સમાજમાં થાય એવું. આમાં શું હોય, કોઈના ઘરે કંઈ હોય ને કોઈ બીજું એની વાત કંઈ બીજી રીતે કરે. સમજો. અને પછી પેલાના સાંભળિયામાં આવે કે એને તો બહુ હસમું લાગી જાય કે મારા જેની જોડે જે પ્રકારના કોઈ સંબંધ જ નથી એની જોડે મારી આવી ચર્ચા કરે છે. એટલે કોઈ સારો માણસ હોય તો એને બહુ હસમું લાગી જાય. એટલે ઘણી વખત શું એ લાગણીમાં આવીને એ પછી ઘણી વખત કેવું હોય આત્મહત્યા કરી નાખે. બરાબર. હમણાં જ મેં સાંભળેલું, એક આપણા મંદિરમાં જ કોઈ ભાઈ વાત કરતા હતા. એક બીજા ભાઈના ભાઈ મરી ગયેલા અને એની ભાભી હાથે એમ કે એ ભાઈ ચાલુ છે એવું કહેતા હતા. આપણા મંદિરમાં જ એક ભાઈ. મને ત્યારે ગુસ્સો તો બહુ આવેલો પણ હું કંઈ બોલ્યો નહીં. કેમ? મને ગુસ્સો એટલે આવ્યો, મેં કહું આ કાલે બીજાનું બોલે છે, કાલે પણ આપણું પણ બોલે ને કોઈ ત્રીજાનું પણ બોલે. એટલે એવા જે માણસો એનાથી બી અવેર, એવાથી હંમેશા દૂર રહેવું. કારણ કે આજે એ બીજાની વાત કરે છે, કાલે તમારી કરશે. સમજજો. અને આ બહુ ડેન્જરસ વસ્તુ છે. કોઈના ઘરના ભાઈ ભાભી પ્રત્યે કે કોઈના કાકા કાકી કે માસા માસી કે કોઈના વિશે પણ આવી વાત કરવી, ઇલીગલ કનેક્શનની ને આવી વાત, આ બહુ ખોટી વાત છે. તમને કદાચ પૂરેપૂરી જાણકારી હોય તો પણ ન કરો. કારણ કે ઘણી વખત આંખે જોયેલું પણ સાચું નહીં હોય, કાને સાંભળેલું બી સાચું ન હોય. મને એમ થાય કે તમારી આટલી હિંમત જ કેવી રીતે થાય કોઈ બીજા વિશે આવી વાત કરવાની? મારી તો હિંમત જ નહીં થતી. રિયલી તમને કહું. મને કોઈ 4 જણા કહી જાય તો પણ હું વાત નહીં કરું કોઈ પાંચમાને. મારી હિંમત જ નહીં ચાલે એવું બોલવાની. એટલા નીચે જવાનું જ નહીં તમારે. સમજો. તમે તમારી જાતને એટલા નીચે કેવી રીતે લઈ જાઓ? ભાઈ તમે સત્સંગી કેવા? બરાબર. અને એ તો ઘણા બધાને એણે વાત કરી હશે. સમજો. કાંઈ એની સાથે ચાલુ છે ને આવું છે ને તેવું છે. આઈ ડોન્ટ લાઈક. મને ના ગમે. તમારે પોતે રિસ્પેક્ટફુલ વ્યક્તિ રહેવું હોય તો તમે પહેલાં બીજાની રિસ્પેક્ટ જાળવતા શીખો. અને કોઈના પણ કોઈ પણ સંબંધ વિશે આંગળી ના કરો. કોઈના સંબંધ કોની જોડે કેવા છે યુ ડોન્ટ નો. અને કોણ કેવી રીતે રહેવા માંગે છે તે કોને ખબર છે? સમજો. મહારાજે શું કહ્યું? બહારથી ફાટેલ દ્રષ્ટિવાળો હોય. સમજો. પણ અંદરથી જરા પણ કામી ન હોય. અને બહારથી એમ કહે કે પેલો મોડું છુપાઈને ફરતો હોય પણ અંદર કૂતરા જેવો કામી હોય. મહારાજે કહ્યું છે. એટલે કોઈનું બહારનું જોઈને તમે કોઈ દિવસ એવું અનુમાન પણ ન કરી શકો કે આ કેવો હશે. સમજો. હું તમને એક વાત કહું, મારા જીવનમાં મને જેટલા સીધા સાદા ને શરીફ લાગ્યા જ ને એ બધા લુચ્ચા ધૂતારા નીકળ્યા છે. ચોર, બદમાશ, ઇધર કી ઉધર ને ઉધર કી ઇધર કરનારા, સફેદ બદમાશ, સફેદ ચોર. અને જેટલા લુચ્ચા ધૂતારા બદમાશ લાગ્યા જ ને એકદમ ખતરનાક માણસો, એ બધા કોઈ દિવસ મારું ખોટું નહીં કર્યું. એ લોકોએ મારી જોડે ઈમાનદારીથી કામ કર્યું છે. બોલો હા ઉલટું છે. પછી આપણે એને એમ કહે ને લોકો આવું કહે, જો ભાઈ લોકો ગમે તે કહેતો હોય પણ તમારી જોડે થોડું ખોટું થાય. તમે તો ભગવાનના માણસ છો, તમને છેતરીને શું ફાયદો? હવે આવું પેલો બહારનો જાણે છે પણ આપણી અંદરનો જે હોય તે આવું નહીં જાણતો. સમજજો. એટલે જે બહાર દેખાતું હોય એવું અંદર નહીં હોતું. યાદ રાખજો. બરાબર. અને જે અંદર દેખાતું હોય બહાર નહીં, મોટા મોટા તિલક ચાલ્લા કરતા હોય, મંદિરે આવતો હોય ને એ બધા શરીફ જ હોય કે ન હોય યુ ડોન્ટ નો. તમને ખબર જ છે કેવા છે. આખા ગામના બૂચ મારને લોકો અહીંયા જ બેઠેલા છે. સમજજો. અને જે કોઈ દિવસ મંદિર પણ નહીં આવતો હોય, એના વ્યવહાર ચોખ્ખા હોય, એવા તો ઘણા જોયા છે આપણે આપણી લાઈફમાં.
બરાબર. એટલે બહારનો બાહ્ય દેખાવ નથી જોવાનો, ઘણી વખત તમારે અંદરથી વ્યક્તિ કેવો છે એ ઓળખવાનો છે. અને એ જ ચેલેન્જ છે, એ જ ચેલેન્જિંગ છે. કારણ કે દુનિયામાં જે એમ કહેતો હોય કે બહુ મોટો સાધુ, બહુ મોટો છે, આમ છે ને તેમ છે ને ફલાણો ને ઢીમકું છે, એટલે એ સાધુની એડવર્ટાઇઝ કરીને સાધુ બનેલો છે, એટલે એને આટલા લોકો ઓળખે છે. પણ જે હકીકતમાં સાધુ છે એને તો કોઈ ઓળખતું જ નથી, એને તમારે ગોતવા પડે કે એ કા છે, કારણ કે એને ઓળખાણની કા જરૂર છે. એટલે તમારે એવા સાધુ ગોતવા પડે કે એ કોણ છે, કે ભાઈ સાચા સાધુ છે, સારા સાધુ છે. મહારાજે જે હરિગીતામાં કહ્યા તેવા, કે કપિલ ગીતામાં ભગવાન કપિલે કહ્યા તે સાધુના લક્ષણ તમારે જોઈને તમારે શોધવા પડે. બાકી તો એડવર્ટાઇઝ કરવાવાળા તો ઘણા છે આપણા વડતાલથી, કે એ પ્રમાણે માર્કેટિંગવાળા સાધુ ને માર્કેટિંગ વગરના સાધુ. હવે તો એ લોકો જ ડિક્લેર કરે છે કે ભાઈ અમારામાં પણ આવા છે માર્કેટિંગવાળા ને માર્કેટિંગ વગરના. તો હવે તમારે જોવાનું કે ભાઈ તમને કયા જોઈએ છે, માર્કેટિંગવાળા કે માર્કેટિંગ વગરના. બરાબર. એટલે આમાં આવું છે. ચલો, સંભાષણ આદિકની અનુમતિ આપી એટલા માત્રથી યુવતી વિધવા યુવા પિતા સાથે પણ કમાડ આદિકથી આવરણવાળા એટલે બંદીના ગૃહમાં કે જનવર્જિત સ્થળમાં એકાકીની ક્યારે પણ રહે નહીં. એટલે એકાકીની તો રહેવાનું જ નથી. એટલે કેવું છે કે પહેલાંના સમયમાં પેલી કમાડ બંધ કરીને રૂમમાં મકાનોમાં રહેતા હતા ને, એવી રીતે એકાકીની તો નથી રહેવાનું. કમાડ એટલે આપણા ઘરની પેલી શું કહેવું તમે, સાકર દરવાજાની કે પેલી દરવાજાની કમાડ જે કહે ને એમ, એવી રીતે તો એકાકી વિધવા સ્ત્રી પણ યુવતી હોય તેણે રહેવાનું નથી એમ. બરાબર. જો તે પિતા આદિક સંબંધીજનો ધર્મનિષ્ઠ ન હોય કિંતુ પાપી હોય, ધર્મનિષ્ઠ નથી ને પાપી હોય, અને ભગવદ વિમુખ હોય, ભગવાનથી વિમુખ હોય, તો તેમની સાથે વિધવાએ બોલવું નહીં. બરાબર છે. ભગવાનથી વિમુખ છે, ધર્મમાં માનતા નથી, તો પછી એ તો માણસ કેવો હોય. બરાબર. ચાલો, તેમનો સ્પર્શ કરવો નહીં, તેમને જોવા પણ નહીં. એટલે એનો સ્પર્શ પણ નહીં કરવો, એને જોવા પણ નહીં. આ આપણે જોઈએ જ છે કે બધું ફોરેનમાં ને બીજા બધા દેશોમાં બધે થઈ રહેલું છે. અને અત્યારે આપણે ત્યાં પણ આ બધા દૂષણો વધી રહેલા છે. એનું મેઇન કારણ આ જ છે કે આપણી સનાતન સંસ્કૃતિના જે મૂળભૂત ધર્મો, એનાથી લોકોને જે પ્રેજ્યુડાઇઝ થયો જ ને એનાથી જે જુદા થાય છે, એને કારણે આ બધી માથાકૂટ થઈ છે. આ પાછો અશોકભાઈએ જે સવાલ કરેલો એ જ નિયમ છે. જે લોકો ધર્મનું શિક્ષણ આપે છે, પહેલાં એ લોકોએ પોતાની સ્વીકૃતિ કેળવવી પડશે. એ લોકો પહેલાં યંગ જનરેશનને, સામાન્ય વ્યક્તિને જનને ગમવા જોઈએ એવા થવા જોઈશે. એ લોકો ગમશે તો પછી એ લોકો જે વાતો કરશે શાસ્ત્રોની એ પણ ગમશે. પણ પહેલાં જ્યાં સુધી એ લોકોને વિશે જ રોષ છે કે એ લોકો ન ગમશે એવી પર્સનાલિટીમાં છે, ભલે એ તિલક ચાલ્લો કરે છે કે ભલે એ લોકો ચોટલી વાળે છે, પણ એ લોકો એવા લાગવા જોઈએ કે સામેવાળાને ત્રસ્ત વર્ધી લાગે કે ભાઈ આ હકીકતમાં સાધુ છે, કે ભાઈ હકીકતમાં ભગવાનના ભક્ત છે. એવા એ લોકો લાગશે તો પછી એની વાત લોકો માનશે. બાકી આ બધા જે કંઈ બાપુ કે દેશમાં કાલે ડાકુઓ આવી ગયા અને બધા જેલમાં પડેલા છે, હવે એ લોકોને જોઈને તો કયા માણસને ત્રસ્ત આવે, અને કોણ નવો સત્સંગી બને, કે કોણ નવો વ્યક્તિ હોય તે ધર્મના માર્ગે જોડાય. સમજો, આ બધા કાલા ડાકુઓ જે જેલમાં ગયેલા છે તેને જોઈને કોણ ધર્મમાં જાય. સમજો. હે તો બાપુ કે દેશમાં કાલે ડાકુ કેટલા બધા લાઈન લાગેલી છે. બધા અમુકને જમાનત પણ નહીં મળી, અમુક તો જેલમાં જ છે 10-10 વર્ષથી. ચાલો, હવે પતિવ્રતા વિધવા નારી તે પાપી સંબંધીઓનો પરિત્યાગ કરીને નિષ્કામ વ્રતમાં નિષ્ઠાવાળા અને અન્નાદિ દાનથી પોષણ કરનારા માટે જ પિતા ભ્રાતા સૂતને તુલ્ય બીજા કોઈ ગૃહી પુરુષને આશ્રય કરે. વિધવાનો સ્વાતંત્ર્ય તો સર્વદા નિષિદ્ધ જ છે. એટલે જે વિધવા પતિવ્રતા જે છે તેણે શું કરવાનું છે તો સાંભળો. પોતે એમ કહે કે પાપી સંબંધીઓ જે કોઈ છે એનો ત્યાગ કરી દેવાનો છે, અને નિષ્કામ વર્તમાન જે છે, બ્રહ્મચર્ય વર્તમાન જે છે એનું પાલન કરવાનું છે. અન્નાદિથી પોષણ કરનારા જે એના ભાઈ કે એના પિતા કે એના પુત્ર જે કોઈ એમ કહે કે એના તુલ્ય બીજા કોઈ ગૃહી પુરુષ હોય, સારા માણસ હોય, ગ્રહસ્થાશ્રમી, એનો સંગ કરવાનો છે, કે જેનાથી પેલા લોકો એનો ધર્મ પણ સાચવે અને પેલીનો પોતાનો ધર્મ પણ પેલી સાચવી શકે. સમજો, પોતાના વર્ણ થકી બીજો સંબંધે રહિત પણ પુરુષ પોતાના પિતાની પેઠે પોષણ કરે અને નિષ્કામ વ્રતરૂપ ધર્મનું પરિપાલન કરે તો તેને જ પિતા કયો છે. સમજો, આમાં હવે આમાં લોહીનો સંબંધ નથી મેઇન. બરાબર. તમે શકુંતલાનું ચરિત્ર સાંભળ્યું છે? દુષ્યંત શકુંતલાનું નહીં સાંભળ્યું? મહર્ષિ કાણાદ. બરાબર. હવે દુષ્યંતના પત્ની એટલે શકુંતલાજી. હવે શકુંતલાજી એકચ્યુઅલી સંતાન કોની હતી? વિશ્વામિત્રની. તો એ વિશ્વામિત્રને આની આપણી પેલી ડાન્સર કોણ? હા, એટલે એના થકી જે સંતાન થયું. હવે વિશ્વામિત્રની તો લીલા પૂરી થઈ ગઈ ને પેલા બેન તો સ્વર્ગમાં ચાલ્યા ગયા. સમજો, તો પછી એ છોકરીનું પાલન પોષણ કોણ કરે? તો આ ઋષિએ કરેલું. અને પછી ત્યાં દુષ્યંત આવેલા, અને ઋષિ ત્યારે જાણતા હતા
કે અત્યારે દુષ્યંત જોડે આ પેલી જે મારી દીકરી જે છે એનો મિલનનો સમય છે શકુંતલાનો, એટલે એ જાણી જોઈને આશ્રમનો ત્યાગ કરીને ચાલ્યા ગયા. અને પછી દુષ્યંત અને એનો ગંધર્વ વિવાહ થયો. અને પછી પાછા દુષ્યંત શકુંતલાનું બહુ મોટું ચરિત્ર છે, આ લોકોને ભણવામાં બધું ભૂલી જાય છે. અને પછી પાછી પેલી શકુંતલા જ્યારે જાય છે પેલા છોકરાને લઈને, ભરતને લઈને જાય છે અને પછી એને યાદ કરાવે છે દુષ્યંતને આખું. હવે ત્યારે પણ દુષ્યંતને યાદ હતું બધું, પણ દુષ્યંતે પેલી એની જે પ્રજા કરીને એ પ્રજાને વિશ્વાસ બેસે એના માટે પેલીની પત્નીની કસોટી કરી અને ઘણા બધા પ્રશ્ન પૂછ્યા. સમજો. હવે આમાં જે પેલા ઋષિમુનિ જેના આશ્રમમાં પેલી કન્યા મોટી થઈ એ એના પાલક પિતા હતા. સમજવા જેવી બાબત છે. એનો કોઈ ડીએનએનો સંબંધ નહીં હતો, બ્લડનો સંબંધ. એના પાલક પિતા હતા, પણ પોતાની દીકરીની એમ એણે એનો ઉછેર કર્યો. અને ઉછેર કર્યો તો કેવો ઉછેર કર્યો ને એને પાછી ખબર કે આ છોકરી જે છે તે રાજવંશમાં જ જવાની, એના લક્ષણ એવા છે. તો એને દુષ્યંત પેલો આવવાનો હતો ત્યારે એમણે એ આશ્રમનો પણ ત્યાગ કરી દીધો અને પેલી છોકરીને એના રાજ સુધી, એની મંજિલ સુધી પહોંચાડી દીધી છેલ્લે. સમજો, પાલક પિતા હતા. તો કોણ આપણી સનાતન સંસ્કૃતિ કે એમને એમ થોડી મહાન છે. ભરત એના છોકરા જે હતા દુષ્યંત અને આના શકુંતલાનો, એ નાનો હતો ત્યારથી વાઘ સિંહ જોડે રમતો હતો, એના દાંત ગણતો હતો આમ કરીને. અને દુષ્યંતે ત્યારે એને જોયો કે આ છોકરો કોણ છે આટલો તેજસ્વી, કે આટલી નાની ઉંમરમાં સિંહ જોડે રમે છે અને એના દાંત ગણે છે. અને ત્યારે દુષ્યંતને એવો ભાવ થયેલો કે આવો મારો છોકરો હોય તો મારા રાજપાટ મારું સંભાળી લે એમ. એટલે દુષ્યંત એવો ભાવ થઈ ગયેલો એને જોઈને કે આવો મારો છોકરો હોય તો એમ. અત્યારે જો મારો છોકરો હતો તો આટલો જ છોકરો હતો, અને હકીકતમાં એનો જ છોકરો નીકળે છે. બહુ જોરદાર છે આખું. સંસ્કૃતમાં આ લોકોને ભણવાનું આવે છે, જે ભણવા જાય એને આખું ચરિત્ર બહુ જોરદાર છે. સાહિત્ય છે ને કેવો વિષય છે ખબર? સાહિત્યમાં પ્રેઝન્ટેશન બહુ જોરદાર હોવું જોઈએ તમારું પ્રેઝન્ટેશન જોરદાર હોય તો સાંભળવાની મજા આવી જાય. એટલે અહીંયા આમાં જે શાસ્ત્રમાં કહ્યું એ પ્રમાણે કે ભલે એના પિતા નથી અને આપણે ત્યાં એકલું આનું નથી એવું સમજો. એવા લોહીના સંબંધ વગરના ઘણા બધા એવા ઇતિહાસમાં દાખલાઓ છે કે જેમણે પિતાની ગરજ સારી એવી રીતે ગરજ સારી છે, બીજાની દીકરીનું પાલન પોષણ કરેલું છે, બીજાના દીકરાનું પાલન પોષણ કરેલું છે, અને એને એ લોકોની ઓરિજિનલ જે જગ્યા ત્યાં પહોંચાડેલા છે. સમજો. ઘણી વખત તો શું થાય ખબર? કહું કે ના કહું તમને એવી હાલત છે. ઘણી વખત એવું થાય કે આવા લોકો ઉપર કઠોર કૃપા થઈ જાય. જો એના ઓરિજિનલ મા બાપ હોય ને તો એની એટલી એ સારી રીતે એ નહીં કરી શક્યા હોય. સમજો, એટલી પેલા પારકાયા કરેલી હોય, પણ એ લોકોનું પ્રારબ્ધ હોય. એ લોકોનું પ્રારબ્ધ હોય. જેમ ઘણામાં શું હોય, વ્યાસજીએ કહ્યું એ પ્રમાણે કે તમારા સંબંધીઓ જે છે એ જ તમારા શત્રુઓ હોય પૂર્વજન્મના, અને તમારા શત્રુઓ તમારા સંબંધી થઈને આવેલો હોય. અને એને કરીને તમે કહો મારા બાપા કોઈ દિવસ મારી ફેવરમાં બોલતા નથી, મારી બા મારી ફેવરમાં બોલતી નથી, મારો ભાઈ જ મારો દુશ્મન છે, આખા ગામમાં જઈને દેવું કરીને આવે છે ને મારે ચૂકવણા કરવા પડે છે, તો એ તમારો પૂર્વજન્મનો શત્રુ હોય. અને એ અત્યારે ભાઈ રૂપે કે ભાભી રૂપે કે મા રૂપે કે બાપ રૂપે કે એ રૂપે આવેલો હોય. પણ તમારે એવું માનવાનું નથી કેશુ સ્વામી કે એ પ્રમાણે. કેમ? એ મા બાપ રૂપે આવેલા છે તો તમારે એના માટે તમારા માટે એ પૂજ્યપણે જ છે શાસ્ત્રોમાં કહ્યું એ પ્રમાણે. પણ તમારે ત્યારે શું માનવાનું કે પૂર્વનું કંઈ લેણ દેણ હશે આપણું ને એ પૂરું થાય છે, ભગવાન આપણે આમાંથી બહાર કાઢે છે, એમ કરીને પોઝિટિવ રહીને એમની જેટલી થાય એટલી સેવા કરવાની. સમજો. પણ એની પાસે બહુ મોટી એક્સપેક્ટેશન ના રાખવાની. કારણ કે એનું કારણ એવું છે કે દુનિયામાં કયો જીવ એવો જ કે એને કંઈ લેવાનું નહીં ગમતું કે એને કંઈ આપે કોઈ તો નહીં ગમતું, બધાને બધું જોઈએ જ છે. સમજો. પણ લેણ દેણનો જે વ્યવહાર જે છે એ તો પૂર્વ જન્મનો કે પ્રારબ્ધનો ખેલ છે. તમે જેને જે સંબંધે કરીને જે કંઈ દીધું હશે એ જ તમને પાછું મળવાનું છે. એટલે અત્યારે આપણે એમ હોશિયાર સમજીએ પોતાની જાતને કે હું કંઈ મેન્યુપ્યુલેશન કરું છું, કે હું બોલવામાં બહુ હોશિયાર છું, કે હું આમ તેમ ફેરવીને બધું કરી નાખું જ ને આને મૂર્ખ બનાવું જ પેલાને મૂર્ખ બનાવું. અરે યાર, કોઈને મૂર્ખ નહીં બનાવતું, તમે તમારી જાતને જ મૂર્ખ બનાવો છો. કોઈને મૂર્ખ નહીં બનાવતું, આપણે આપણી જાતને જ મૂર્ખ બનાવીએ. અને આપણે આપણી જાતને જેટલા હોશિયાર સમજીએ ને લોકોને જેટલા મૂર્ખ માનીએ એટલા આપણે જ મૂર્ખ છીએ. કોઈ મૂર્ખ નથી. કર્મનો સિદ્ધાંત એવું કહે છે. સમજો. હવે આવા બધા જે મોટા મોટા થયા આશ્રમોને વિશે મોટા મોટા રાજકુમારોને જે પાડતા હતા અને હાવ નિષ્કામ ભાવે પાડતા હતા, તો ઇતિહાસમાં એ લોકોના નામ તો લખાયા ને. અને આજે એ લોકો પણ બધા ભગવત પ્રાપ્ત જીવ થઈ ગયા ને. કેમ? એ લોકોએ ભગવાનનું કામ કર્યું, પાલન પોષણનું. એટલે આવા ઋષિમુનિઓ ઘણા બધા થઈ ગયા જેમણે દધીચી ઋષિએ આખા સંસારના હિત માટે પોતાના એમ કહે કે શરીરનો ત્યાગ કરી નાખ્યો. બરાબર? એ બધી ઔષધિઓ પી ગયા હતા.
બરાબર. એટલે ઔષધિઓ એટલે પેલા જે અસ્ત્ર શસ્ત્રો હતા ને એને બધા ઘૂંટીને પી ગયા હતા, એટલે બધા ઔષધિ રૂપે થઈ ગયેલા. એટલે એ એના શરીરમાં બધી જે અસ્ત્ર શસ્ત્ર હતા ને એની બધી તાકાત એમના પેલા એમાં આવી ગયેલી કંકાલમાં. બરાબર. એટલે પછી વજ્ર બનાવવાનું હતું ઇન્દ્રએ, ત્યારે એમનું પેલું કંકાલ જે હતું તેની જરૂર પડી, સમજો. એટલે એ પહેલાં મૂકેલું ત્યારે અસ્ત્ર શસ્ત્ર રૂપે મૂકેલું, અને પછી જ્યારે પેલા દાનવો એને શોધવા આવેલા ત્યારે એમને એમ થયું કે આ કોઈ શોધી નાખશે તો તકલીફ થઈ જશે, એટલે એણે બધાનો વાટીને ભૂખો કરી નાખ્યો અને પોતે પી ગયા ઔષધિ બનાવીને, સમજો, ઔષધિની જેમ એમ. એટલે એમનું શરીર જે હતું તે એકદમ સશક્ત થઈ ગયું અસ્ત્ર શસ્ત્રવાળું. એટલે એ અસ્ત્ર શસ્ત્ર જ જે હતા તે બધા એમના અહીંયા છુપાયેલા હતા, સમજો, ઇનડાયરેક્ટલી કંકાલને વિશે. પછી એમણે સમય આવી આ સંસારને જરૂર હતી તો પોતાના શરીરનું દાન કરી દીધું દધીચીએ. મહર્ષિ પીપલાયન એમના દીકરા પીપળાના વૃક્ષ ઉપરથી જે કોઈ વૃક્ષોના પેલા પાંદડા પડતા હતા એ ખાઈ ખાઈને મોટા થયા. પણ પીપલાયનનું આગવું સ્થાન છે, એમણે પણ પુસ્તક બનાવેલા છે. પણ એ પીપલાયનનું જીવતું રહેવાનું હતું, એટલે મા બાપ બંને ન હતા તો પણ પેલા વૃક્ષની નીચે રહ્યા અને પેલા ઝાડના પાન ખાઈ ખાઈને મોટા થયા, અને મોટા થઈને બહુ મોટા સાધુ થયા. એટલે પેલો કહે ને વિષ્ણુ પુરાણમાં કહ્યું જ ને એ પ્રમાણે, જીસ ફૂલ કો ખિલના હૈ वो कहीं पर भी खिल के ही रहेगा. सूर्य की किरण छोटी से छोटी जगह पर अंधेरी गुफा में भी मैं पहुंचा के रहूँगा क्योंकि उस फूल को खिलना है. આ ભગવાન વિષ્ણુનો લક્ષ્મીજીને કહેલો સંવાદ છે. કોઈનો? વિષ્ણુ પુરાણનો. કે ભાઈ નાનું બાળક હોય, કુમળું બાળક હોય, અને એને મારવાના બધા પ્રયત્ન કરી ચૂકેલો હિરણ્યકશુપી, પણ એ ફૂલને ખીલવાનું હતું અને ભગવત કૃપા હતી તો એ ખીલીને જ રહ્યું, અને એણે જગતને સંદેશો આપવાનો હતો તે આપીને જ રહ્યું. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે, બી બ્રેવ, પોઝિટિવ રહેવું, અને આપણે આપણું કર્મ જે છે તે ચૂકવું જોઈએ નહીં. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ